છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે અલીપુર 4 રસ્તા નજીક કુદરતી કોતર પર બનાવવામાં આવેલા 5 કેબિનોને નગરપાલિકા દ્વારા દૂર કરવામાં આવ્યા છે। ચોમાસા દરમિયાન વરસાદી પાણીના નિકાલમાં અવરોધ ન સર્જાય તે માટે કોતર વિસ્તારમાં મોટા પાઇપો નાખવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। અગાઉ યોગ્ય નિકાલના અભાવે રહેણાંક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જતું હતું। પ્રી મોન્સૂન કામગીરીના ભાગરૂપે હાથ ધરાયેલી આ કાર્યવાહીને લઈને સ્થાનિક રહેવાસીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। જે બોડેલીની વર્ષો જૂની જે સમસ્યા છે, જે ચોમાસા દરમિયાન પાણી ભરાઈ જવાની સમસ્યા છે, એને ધ્યાનમાં રાખીને બોડેલી નગરપાલિકાની ટીમ તેમજ બોડી તેમજ તમામ નગરસેવક મિત્રો જેના દ્વારા આજે હરકલી કોતરમાં પાઇપ નાખવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। એમાં જે સામેને કેબિન છે એની નીચેથી પાઇપલાઇન નાખવાની કામગીરી કરી છે, જેનાથી અલીપુરાના જે અમુક વિસ્તારમાં ચોમાસા દરમિયાન પાણી ભરાઈ જતા હતા। જે આ પાઇપલાઇન નાખવાથી એમાંથી મોટા ભાગનું પાણી નીકળી જશે સરળતાથી અને પાણી ભરાવાની સમસ્યા બિલકુલ ઓછી થઈ જશે। એ જ રીતે જે ઢોકલિયાનો વિસ્તાર છે, અમુક રજાનગર છે કે વર્ધમાન નગર છે, ત્યાં પણ જે પાણી ભરવાની સમસ્યા હતી, જે આ કામગીરી કરી છે એના થકી અમને એટલો વિશ્વાસ છે કે સંપૂર્ણપણે પાણી નીકળી જશે અને પાણી ભરવાની જે વર્ષો જૂની સમસ્યા જે બોડેલીની હતી એ ઓછી થઈ જશે।